We have finished up with the topics introductions, meaning and features, or you can say characteristics of cooperative society. Let's start with the advantages, or you can say merits of cooperative society. સહકારી મંડળીના લાભો કયા છે એની વાત આજે આપણે કરવાના છીએ. ફર્સ્ટ, ઇઝી ટુ ફોર્મ. ઇઝી એટલે સરળ અને ફોર્મ એટલે સ્થાપવું. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ ફોર્મ as compared to the company form of the organization. With the help of only 10 members, you can start your cooperative society. You have to follow a little bit legal procedures. Clear? અહીંયા શું કહે છે કે સહકારી મંડળીની સ્થાપના કંપની જોઈન્ટ સ્ટોક કંપની કરતાં ઘણી સરળ છે. જોઈન્ટ સ્ટોક કંપનીની કમ્પેરિઝનમાં સહકારી મંડળીની સ્થાપના કરવી એ ઘણી સરળ છે. ખાલી ને ખાલી 10 જણા ભેગા થશે તો સહકારી મંડળીની સ્થાપના થઈ શકશે અને બહુ જ ઓછી કાયદાકીય પ્રક્રિયા તમારે અનુસરવાની રહેશે. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ obtain the registration and to start cooperative society. સહકારી મંડળીની નોંધણી ઘણી સરળ છે અને સરળતાથી અને ઝડપથી શરૂ કરી શકાય છે. ઓપન મેમ્બરશીપ. સભ્ય સંખ્યા ખુલ્લી છે. Open membership, that means in a cooperative society, membership is open for everybody, irrespective of the financial conditions or the financial income, irrespective of the caste, creed, class, religious, etc. Again, the prices of the shares are very low, so anyone can subscribe into shares and securities of the cooperative societies. શું કહે છે? કોઓપરેટિવ સોસાયટીની અંદર સભ્ય સંખ્યા ખુલ્લી છે. એનો મતલબ એવો છે કે જો તમારે સહકારી મંડળીની અંદર સભ્ય બનવું છે તો એની અંદર કોઈ પણ પ્રકારનું નાણાકીય નિયંત્રણ નથી કે તમારી આવક આટલી હશે તો જ તમે સભ્ય બની શકો, એવું આવકની કોઈ મર્યાદા દર્શાવેલી નથી. કોઈ પ્રકારની જ્ઞાતિ હોય, રેસ છે, રિલિજિયસ છે, કોઈ ધર્મને આધીન કોઈ મર્યાદા, એવું કાંઈ જ નથી. કોઈ પણ સભ્ય ઇરેસ્પેક્ટિવ ઓફ ધ ઇન્કમ, કાસ્ટ, ક્રીડ, રિલિજિયસ, કોઈ પણ પ્રકારની જ્ઞાતિનો હોય, કોઈ પણ આવક હોય, કોઈ પણ વ્યક્તિ છે એ અહીંયા સભ્ય બની શકે છે. અગેન, સહકારી મંડળીના શેરના ભાવ ખૂબ જ ન્યૂનતમ હોય છે, બહુ જ ઓછા હોય છે. એટલે બહુ મિડલ ક્લાસ વ્યક્તિ હશે તો પણ એ શેર ખરીદી શકશે. સબસ્ક્રાઈબ કરવું એટલે ભરણું ભરવું, એ ભરણું ભરી અને એમાં સભ્ય બની શકશે. તો મેમ્બરશીપ ઓફ અ કોઓપરેટિવ સોસાયટી ઇઝ ક્વાઇટ ઓપન ફોર એવરીબડી. એનીવન કેન બી અ મેમ્બર ઇન અ કોઓપરેટિવ સોસાયટી. કોઈ પણ વ્યક્તિ અહીંયા સભ્ય બની શકે છે. લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. ઇન અ કોઓપરેટિવ સોસાયટી, લાયબિલિટી ઇઝ ક્વાઇટ ફિક્સ્ડ. ઇટ્સ અ પ્રીડિટરમાઇન્ડ વન. સહકારી મંડળીની અંદર મર્યાદિત જવાબદારી છે, અગાઉથી નક્કી કરેલી જવાબદારી છે, ચોક્કસ જવાબદારી છે. સો ક્યારેય પણ કોઈ વ્યક્તિને એવો લોસ જશે તો ચિંતા થશે નહીં કે કાલ સવારે કોઓપરેટિવ સોસાયટી જો લોસમાં ચાલશે તો એની વ્યક્તિગત મિલકત પણ જતી રહેશે, એવો ડર અહીંયા લાગતો નથી. સો નો વન હેવ અ ફિયર ઇન ધેર માઇન્ડ દેટ ઇફ the cooperative society incur a loss, then we have to set off the loss from our personal assets. It is not like that. So liability of the member of the cooperative society is quite fixed one. It is limited one. So they decide well in advance. It is a predetermined one. અગાઉથી નક્કી કરેલી હોય છે, લિમિટેડ હોય છે. ડેમોક્રેટિક કંટ્રોલ. ડેમોક્રેસી એટલે કે સ્વતંત્રતા. આપણું ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. આપણું ભારત છે એ લોકશાહી, સ્વતંત્ર લોકશાહી. ડેમોક્રેસીનો મતલબ છે લોકશાહી. ક્લિયર? સો ભારત છે એ ડેમોક્રેટિક કન્ટ્રી છે. એવરી સિટીઝન હેઝ અ રાઇટ ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન. ક્લિયર? તમામ ભારતીય નાગરિકોને સ્વતંત્રતા છે બધી પ્રકારની. ક્લિયર? સો ડેમોક્રેસીનો મતલબ છે સ્વતંત્રતા, લોકશાહીતા. ક્લિયર? સો cooperative society is basically operate on the principle of democratic control. Democratic control લોકશાહી અંકુશના પ્રિન્સિપલ ઉપર આ કોઓપરેટિવ સોસાયટી ચાલે
છે. Cooperative, in a cooperative society they have a principle of one share one vote, એટલે one man one vote. કોઓપરેટિવ સોસાયટીની અંદર કયું સૂત્ર ચાલે છે? એક વ્યક્તિ એક મત, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ નંબર ઓફ ધ શેર હેલ્ડ બાય ધ પર્ટિક્યુલર મેમ્બર. ગમે એટલા શેર જે તે વ્યક્તિએ ખરીદેલા હોય છે, પણ શેર જેટલા ખરીદેલા છે, જેટલું રોકાણ કરેલું છે, એટલો મત અધિકાર વધારે મળશે એવું નથી. એક વ્યક્તિ છે તો એક જ મતનો અધિકાર છે. So each and every member has equal right to raise up the voice in the management, to take the initiative in the management. હરેક વ્યક્તિને સંચાલનમાં ભાગ લેવાનો સરખો અધિકાર છે. કોઈ પાસે અધિકાર વધારે છે, કોઈ પાસે ઓછો છે એવું નથી. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? સ્ટેબિલિટી, સ્થિરતા. કોઓપરેટિવ સોસાયટી ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ધંધાનો સૌથી એક સ્થિરતાવાળો પ્રકાર જોઈએ તો એ સહકારી મંડળી છે. સહકારી મંડળી છે ધેર એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ એક્ઝિસ્ટન્સ ઓફ મેમ્બર. સભ્યોના અસ્તિત્વ ઉપર સહકારી મંડળીનું અસ્તિત્વ નિર્ભર કરતું નથી. Whether the member gets retired, whether they declared insolvent, cooperative society remains into existence. સભ્યો કોઈ આવે કે જાય, સભ્યો નાદાર જાહેર થાય કે કાંઈ પણ થશે, સહકારી મંડળીનું અસ્તિત્વ સદંતર રહેશે. સો મોસ્ટ સ્ટેબલ. વન્સ યુ ફોર્મ ધી ઓર્ગેનાઇઝેશન્સ it remain into existence for the several years. એકવાર સહકારી મંડળીની સ્થાપના થઈ જાય પછી સહકારી મંડળી વર્ષ સુધી ચાલે છે. સભ્યોના અસ્તિત્વથી સહકારી મંડળીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. સો મોસ્ટ સ્ટેબલ. ધેન ધ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અમંગેસ્ટ મેમ્બર. મ્યુચ્યુઅલ એટલે પરસ્પર, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, અમંગેસ્ટ મેમ્બર બધા સભ્યો વચ્ચે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, સમજણ, પરસ્પર એકબીજા સમજૂતીથી ચાલે છે. સો ઇન કેસ ઓફ અ કોઓપરેટિવ સોસાયટી each member work out for each other's benefit. સહકારી મંડળીની અંદર દરેક સભ્ય એકબીજાના લાભાર્થે કામ કરે છે. નોટ એટ ઓલ દે આર વર્કિંગ ફોર ધેર પર્સનલ બેનિફિટ. એના વ્યક્તિગત લાભથી કોઈ વ્યક્તિ કામ કરતું નથી, એકબીજાના લાભાર્થે લોકો કામ કરે છે. અને અગેન ઇન અ કોઓપરેટિવ સોસાયટી શેર હોલ્ડર્સ નો ઈચ અધર વેરી વેલ. કોઓપરેટિવ સોસાયટીની અંદર સભ્યો એકબીજાને બહુ સારી રીતના ઓળખે છે. એ લોકો ઓળખતા હોય છે એટલે જ એ લોકો સભ્ય તરીકે સાથે જોડાય છે એકબીજાના કલ્યાણ અર્થે. Clear? So in a cooperative society, members are knowing each others very well in advance, and then they become a member in a cooperative society. They work out for the betterment of each other. They work out for the upliftment of the each other. એકબીજાને સહારો આપવો, સહકાર આપવા માટે જ એ લોકો જોડાયેલા હોય છે. સો દે વર્ક આઉટ વિથ ધ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. પરસ્પર સમજૂતીથી લોકો કામ કરે છે. દે આર નોટ કમ્પિટિંગ વિથ ધ ઈચ અધર. એકબીજા સાથે હરીફાઈ કરતા નથી. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ, નાણાકીય સદ્ધરતા. અહીંયા શું કહેવામાં આવે છે? ધ law of the cooperative society basically has put a restrictions on the interest on the capital and the dividend declaration to the member. જે સહકારી મંડળીનો કાયદો છે એ કાયદાએ અમુક નિયંત્રણો મૂકેલા છે. મૂડી ઉપરના વ્યાજ અને મૂડી ઉપર તમે કેટલું ડિવિડન્ડની જાહેરાત કરી શકો એના માટે. સો વધારે પડતો નફો છે એ ક્યાં તમારે રાખવો પડશે સાચવીને? કોઓપરેટિવ સોસાયટીની અંદર અંડર ધ હેડ ઓફ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. અનામત ખાતે વધારાનો નફો, વધારે પડતો મહત્તમ જે કાંઈ સહકારી મંડળીમાં નફો થાય છે એમાંથી મહત્તમ નફો છે એ પાછો એમાં જમા કરી દેવામાં આવે છે સભ્યોના લાભાર્થે. for the betterment of the member. So it is used for reinvestment. So નફો છે એ ફરીવાર રોકાણ માટે ઉપયોગમાં આવે. So
Further finance can be used for the growth and the expansion of cooperative society. જે ફરીવાર નફો જે ભેગો કરવામાં આવે છે, નફો ફરીવાર રોકવામાં આવે છે, એ તમને કોઓપરેટિવ સોસાયટીના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઇકોનોમી ઇન મેનેજમેન્ટ. ઇકોનોમી ઇન મેનેજમેન્ટ એટલે કે અહીંયા શું કહેવામાં આવે છે? હુ મેનેજ ધ બિઝનેસ ઓર હુ મેનેજ ધ કોઓપરેટિવ સોસાયટી. સહકારી મંડળીનું સંચાલન કોણ કરે છે? તો કે સંચાલકો બહારથી લેવામાં આવતા નથી. કોઓપરેટિવ સોસાયટી વિલ નોટ હાયર ધ એક્સપર્ટ ટુ મેનેજ ઇટ્સ બિઝનેસ, બટ રાધર ધ મેમ્બર ઇલેક્ટ ધ members and form a management committee. That management committee is basically responsible for running the business. અહીંયા શું કહેવામાં આવે છે કે સહકારી મંડળીની અંદર સભ્યોમાંથી એક કમિટી, એક મંડળીનું ઇલેક્શન કરે છે, મંડળી ચૂંટે છે, અને જે મંડળીના સભ્યો છે એ જ લોકો અહીંયા સહકારી મંડળીની સંચાલન ચલાવે છે. સો નો નીડ ટુ પે ધ હાઈ સેલરી ટુ ધ એક્સપર્ટ્સ. અહીંયા કોઈ નિષ્ણાંતોને રાખવામાં આવતા નથી, જેથી કોઈ સભ્યો જે સંચાલન કરે છે એને સંચાલકીય ફી ચૂકવવામાં આવતી નથી. એટલે અહીંયા સસ્તા ભાવે મીન્સ સસ્તામાં સંચાલન થાય છે. કોઈ સંચાલન માટે કોઈને ફી ચૂકવવી પડતી નથી. એટલે સંચાલકીય ખર્ચો ખૂબ જ ઓછો આવે છે. નો સ્પેક્યુલેશન. સ્પેક્યુલેટ કરવું એટલે સટ્ટો, ભાવના ચડ ઉતાર કરવા. કોઓપરેટિવ સોસાયટીના શેર છે એ ઓપન માર્કેટમાં ક્યારેય ટ્રેડ થતા નથી. સો સ્પેક્યુલેશન શક્ય નથી. નો ઓપન માર્કેટ ફોર ધ શેર્સ ઓફ કોઓપરેટિવ સોસાયટી. સો સ્પેક્યુલેશન ઇઝ નોટ પોસિબલ. સોશિયલ યુનિટી. સામાજિક એકતા છે. કોઓપરેટિવ સોસાયટી હંમેશને માટે સામાજિક એકતા અને પરસ્પર સમજૂતીથી કામ કરે છે. ઇટ પ્રમોટ્સ ધ સોશિયલ ઇન્ટિગ્રિટી. સમાજના લોકોને જોડે છે, સમાજના કલ્યાણ માટે કામ કરે છે, સમાજના અમુક વર્ગ છે એના અપલિફ્ટમેન્ટ, એને ઉપર લઈ આવવા, આગળ લઈ આવવા, સહાય કરવા કાર્ય કરે છે. Now come down to the disadvantage of cooperative society. કોઓપરેટિવ સોસાયટીના ગેરલાભો કયા કયા છે એની આજે ચર્ચા કરશું ફરી. ફર્સ્ટ છે લિમિટેડ રિસોર્સિસ. લિમિટેડ એટલે મર્યાદિત, રિસોર્સિસ એટલે પરિબળો. જનરલી લોઅર ક્લાસ ફેમિલી who are financially weak, who have a limited income, they like to join a cooperative society. જનરલી સહકારી મંડળીમાં કોણ જોડાય છે? કેવા લોકો જોડાય છે? તો કે જે લોકો લોઅર ક્લાસના છે, નીચલા ક્લાસના છે, ફાઇનાન્શિયલી વીક, નાણાકીય સદ્ધર નથી, જેની ઇન્કમ ઓછી છે, એવા લોકો અહીંયા સભ્યો તરીકે જોડાય છે. તો જેની પાસે નાણાં જ ઓછા છે, whether they are able to contribute the higher amount in a cooperative society, જેની પાસે રૂપિયા જ ઓછા છે, પૈસા જ ઓછા છે, શું એ લોકો નાણાકીય રીતના સદ્ધર નથી? તો એ લોકો નાણાકીય રીતના સદ્ધર નથી તો એ લોકો શું જોડાશે કોઓપરેટિવ સોસાયટીની અંદર? વધારે ફાળો આપવાનો થશે તો ના. એટલે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ only the people with the limited income are motivated to invest in a cooperative society, to become a member of a cooperative society. The person who have a large amount, they will not get motivations to be a member of a cooperative society. અહીંયા શું કહે છે? સભ્ય કોણ બનશે સહકારી મંડળીમાં? જેની આવક ઓછી છે એ લોકો, જેને સહકારની ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર છે, જેને નાણાકીય સહાયની જરૂર છે, એ આમાં સભ્ય બનશે. તો જેની પાસે ખૂબ બધા પૈસા છે એને પ્રોત્સાહન મળશે આ મંડળીમાં જોડાવાનું? ના.
એટલે શું હશે કે ક્યારેય કોઈ મોટો ફાળો આમાં શક્ય છે નહીં. મેમ્બર્સ કેન નેવર એવર એબલ ટુ કન્ટ્રીબ્યુટ ધ હાયર અમાઉન્ટ ઇન અ કોઓપરેટિવ સોસાયટી. કોઈ દિવસ સભ્યો બહુ મોટી રકમનો ફાળો છે એ અફોર્ડ કરી શકશે નહીં. ક્લિયર? સો લિમિટેડ રિસોર્સિસ, સો પીપલ વિથ ધ લિમિટેડ કેપેસિટી વિલ કન્ટ્રીબ્યુટ લિમિટેડ અમાઉન્ટ. જે લોકોની મર્યાદિત કેપેસિટી છે એ લોકો મર્યાદિત ફંડ અહીંયા રોકે છે, એટલે મર્યાદિત મૂડી સાથે સહકારી મંડળી ચાલે છે. સો લિમિટેડ રિસોર્સિસ, મર્યાદિત મૂડી, મર્યાદિત પરિબળો સાથે સહકારી મંડળી ચાલે છે. ઇનએફિશિયન્ટ મેનેજમેન્ટ. ઇનએફિશિયન્ટ એટલે કે સંચાલન સક્ષમ નથી. વાય સો? બિકોઝ લિમિટેડ કેપિટલ ઇઝ અવેલેબલ વિથ ધ કોઓપરેટિવ સોસાયટી. સહકારી મંડળીમાં મૂડી બહુ મર્યાદિત છે, ફંડ બહુ મર્યાદિત છે, નાણાં બહુ મર્યાદિત છે. So they cannot afford to pay the higher salary to the experts. They cannot hire the expert persons to manage its business. અહીંયા એ લોકો નિષ્ણાંતોને ક્યારેય નિમણૂક કરી શકતા નથી પોતાની મંડળી ચલાવવા માટે. જો નિષ્ણાંતોને અપોઇન્ટ કરશે, પ્રોફેશનલ્સને અપોઇન્ટ કરશે, તો એને તો ખૂબ મોટા પ્રમાણમાં સેલેરી ચૂકવવી પડશે, પણ પૈસા જ નથી સહકારી મંડળી પાસે બહુ. એટલે શું કરશે? જે સભ્યો હશે એ જ સભ્યો એના નોલેજ અને એક્સપિરિયન્સ મુજબ સહકારી મંડળીનું રોજબરોજનું સંચાલન કરશે. સો મેનેજમેન્ટ વુડ નોટ બી એફિશિયન્ટ. પ્રોફેશનલ લોકો ચલાવે, જેને બહુ સરસ માસ્ટર્સ કરેલું હોય, MBA કરેલું હોય, એ સહકારી મંડળી ચલાવે, એનું મેનેજમેન્ટની સ્કિલ અને ધોરણ 12 પાસ થયા હોય એના મેનેજમેન્ટની સ્કિલ, એમાં ફેર પડે કે નહીં? યસ. પણ અહીંયા જે સભ્યો છે એ એના જ્ઞાન મુજબ, એની આવડત મુજબ સંચાલન કરે છે, એટલે સંચાલન સક્ષમ નહીં હોય. ક્લિયર? લેક ઓફ સિક્રસી. અહીંયા કોઈ ગુપ્તતા રાખી શકાતી નથી. ઈચ એન્ડ એવરી મેમ્બર હેઝ અ રાઇટ ટુ એક્સેસ ધ બુક્સ ઓફ અકાઉન્ટ. અહીંયા તમામ સભ્યો છે સહકારી મંડળીની અંદર, દે શેર ધ ઇક્વલ રાઇટ. તમામ પ્રકારના સભ્યો છે એ તમામ પ્રકારના સભ્યોને એક સરખા અધિકાર છે. તો ઈચ એન્ડ એવરી મેમ્બર્સ હેઝ અ રાઇટ ટુ એક્સેસ ધ બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ રાઇટ ટુ નો ધ ઇન્ફોર્મેશન. તમામ સભ્યોને સહકારી મંડળીની અંદર જે કોઈ એના નાણાકીય પત્રકો છે એ તપાસવાનો અધિકાર છે, અને જે કોઈ સભ્યો છે એ બધા સભ્યોને તમામ પ્રકારની માહિતી મેળવવાનો અધિકાર છે. એટલે ટુ મેન્ટેન ધ સિક્રસી ઇઝ લિટલ બિટ ઇશ્યુ. અહીંયા કોઈ પણ ગુપ્તતા રાખવી એ એક મોટો પ્રશ્ન થઈ જાય છે. એબ્સન્સ ઓફ મોટિવેશન્સ. પ્રોત્સાહન અહીંયા સભ્યોને બહુ હોતું નથી, કાર્ય કરવાનું બહુ મોટું પ્રોત્સાહન સભ્યોને મળતું નથી. બિકોઝ ધ અફોર્ડ્સ એન્ડ ધ રિવાર્ડ્સ આર નોટ લિંક્ડ ડિરેક્ટલી. જે કોઈ પ્રયત્ન છે એની સાથે વળતર જોડાયેલું છે નહીં. વળતર અને પ્રયત્નને કોઈ સહસંબંધ છે નહીં. સો અહીંયા શું કહે છે? ઈચ એન્ડ એવરી મેમ્બર્સ હેઝ અ ઇક્વલ રાઇટ. તમામ સભ્યો સરખી મૂડી આપે છે, તમામ સભ્યો સરખા ભાગે નફો વેચે છે. જો નફો થાય છે તો ઇફ there is a profit then each member has an equal right to share. દરેક સભ્યને સરખા ભાગે પ્રોફિટ મળે છે. તો તમે વધારે કામ કરો કે ઓછું કામ, તમે ઇક્વલ વેટેજમાં જ છો. તમને બીજા બધા સભ્યો જેવી ટ્રીટમેન્ટ પડશે. એટલે અહીંયા વધારે નફો નહીં મળે એટલે તમે બહુ પ્રોત્સાહિત નહીં થાવ કામ કરવા માટે. બિકોઝ ઈચ એન્ડ એવરી મેમ્બર ગેટ ઇક્વલ ટ્રીટમેન્ટ. તમામ લોકોને એક સરખી ટ્રીટમેન્ટ મળે છે એટલા માટે. નોન ટ્રાન્સફરેબિલિટી ઓફ ઇન્ટરેસ્ટ. અહીંયા શું કહે છે કે ભાઈ ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ યુ કેન ઇઝીલી ટ્રાન્સફર યોર શેર ટુ એનીબડી એલ્સ વિધાઉટ એની રિસ્ટ્રિક્શન. કંપનીની અંદર જો તમે શેર ખરીદેલા છે તો તમે તમારા શેર કોઈ પણને વેચી શકો છો, શેર કાઢી શકો છો. પણ કોઓપરેટિવ સોસાયટીની અંદર એ છે ને. ઇફ ધ મેમ્બર્સ વોન્ટ્સ ટુ dispose of the shares, if the members wants to withdraw the membership, then in that particular case they require to return it back to the shares to the cooperative society. જો કોઈ સભ્યને સભ્યપદ પાછું ખેંચવું છે, સભ્ય તરીકે હવે કન્ટિન્યુ નથી કરવું, તો શેર એ બીજાને આપી શકશે નહીં, પણ એ જ કોઓપરેટિવ સોસાયટીને શેર પાછા આપી દેવાના. કોઓપરેટિવ સોસાયટી પૈસા પાછા આપી દેશે. શેરની ફેરબદલી અહીંયા શક્ય નથી.
ડિફરન્સ અમંગેસ્ટ મેમ્બર, સભ્યો વચ્ચે મતભેદ. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ તમામ સભ્યો છે એ બધા સભ્યોને સરખા અધિકાર છે. એટલે શું થશે? ડિફરન્સ ઓફ ઓપિનિયન. ઈચ વિલ કમ્પીટ વિથ ઈચ અધર. દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ વર્કિંગ ઓફ ધ ફર્મ. તમામ સભ્યોને સરખા અધિકાર છે એટલે બધા લોકોને શું થશે? મારો મત એક્સેપ્ટ થાય, મારો મત એક્સેપ્ટ થાય, એકબીજા સાથે કોમ્પિટિશનમાં ઉતરશે. કારણ કે એને બધાને શું કરવું હોય છે કે મારું ડિસિઝન એક્સેપ્ટ થાય તો મારો કંટ્રોલ વધશે, મારું ડિસિઝન એક્સેપ્ટ થશે, હું કહું એમ થશે તો મારો કંટ્રોલ વધશે. એટલે શું થશે? ડિફરન્સ અમંગેસ્ટ મેમ્બર. બધા સભ્યો વચ્ચે મતભેદ બહુ વાળીએ ઘડીએ થશે. નહીતર કંપનીમાં તો શું થાય છે? જેટલા શેર ખરીદેલા છે એટલો તમારો મતાધિકાર છે, તો ઓટોમેટિકલી શું થઈ જશે? કેલ્ક્યુલેશન્સ, કોના મત વધારે છે એ ડિસિઝન્સ એક્સેપ્ટ કરવાનું છે. ક્લિયર? પણ આમાં તો તમામ એવરી મેમ્બર હેવ ઇક્વલ રાઇટ, બધાને ઇક્વલ રાઇટ જ છે. એટલે શું થશે? કોમ્પિટિશન્સ ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ ફર્મ. સહકારી મંડળી ઉપર અંકુશ રાખવા માટે એકબીજા હરીફાઈમાં ઉતરશે. એટલે મનભેદ અને મતભેદ બહુ રહેશે. ક્લિયર? ડિફિકલ્ટી ઇન ધ સર્વાઈવલ. ઇઝ ધીસ ધ સ્મોલેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એ બહુ નાના કદનો ધંધાનો પ્રકાર છે એટલે મોટા ધંધા સામે એને ટકવું એ બહુ અઘરું છે. અગેન ધ કોઓપરેટિવ સોસાયટી operate at a smaller level, so they will not get the benefit of economy of scale. જથ્થાબંધના ઉત્પાદનનો લાભ પણ મળશે નહીં. એટલે મર્યાદિત સભ્ય સંખ્યા સાથે, મર્યાદિત મૂડી સાથે મોટા ઓર્ગેનાઇઝેશન, મોટા ધંધા સામે એને ટકવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે આજના જમાનાની અંદર કોઓપરેટિવ સોસાયટીનું સર્વાઈવલ બહુ ટફ છે, ડિફિકલ્ટ છે. સો હિયર બાય વી હેવ ફિનિશ અપ વિથ ધ ટોપિક એડવાન્ટેજીસ એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ સોસાયટી. આજે આપણે લાભ અને ગેરલાભ કોઓપરેટિવ સોસાયટીના પૂરા કર્યા છે. આવતીકાલના લેક્ચરમાં આપણે ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી જોશું. હવે ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની એન્ડ ધ પબ્લિક કંપની અને ડિફરન્સ બિટવીન ધ કોઓપરેટિવ સોસાયટી એન્ડ ધ કંપની, એના માટે આવતીકાલે તમારે બુક રાખવાની છે તમારી પાસે ઓપન. તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તમારે જ્યારે પણ લેક્ચર જોવો છો ત્યારે પેજ નંબર 83 નોટ કરવું હોય તો કરી લેજો. આવતીકાલે FBOના લેક્ચરમાં ડિફરન્સ કરવાના જે તફાવત છે એના માટે તમારે બુક તમારી ઓપન રાખવાની છે. આવતીકાલે ખાલી ને ખાલી મૌખિક લેક્ચર થશે ડિફરન્સ માટે, કારણ કે બુકમાં છે એમાંથી જ તમને સમજાવીશ, એ મેં આ સ્ક્રીન ઉપર લખ્યા નથી. સો પ્રાઇવેટ કંપની, કારણ કે આ તમે ઓલરેડી 11th-12thમાં ભણી જ ગયા છો. ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે તફાવત, સહકારી મંડળી અને જાહેર કંપની વચ્ચેનો તફાવત, આ તમે ભણી જ ગયા છો. એટલે તમને લોકોને બહુ બ્રીફમાં, ટૂંકમાં કરાવવાનું છે આ મારે, એટલે તમારી બુકમાંથી જ કરાવવાનું છે. એટલે આવતીકાલે જ્યારે પણ તમે FBOનો લેક્ચર સાંભળો છો ત્યારે પેજ નંબર 83 ઓપન કરીને રાખશો. ક્લિયર? આપણે પહેલાં લેક્ચર શરૂ કરતા ટાઈમે આપણે લોકો પહેલું ફોર્મેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી એ ટોપિક પૂરો કરી દેશું અને ત્યાર પછી ડિફરન્સીસ જે ચાલુ કરશું એ હું બોલતી જઈશ, તમારે તમારા બુકમાં જોતું જવાનું રહેશે. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ.